જય જિનેન્દ્ર, વેલકમ ટુ સંજીવી કપૂર ખજાના. હું છું અમીષા. આજે હું આપ સૌ માટે લાવી છું જૈન રેસિપીનો ખજાનો. આજે આપણે એ બનાવશું જૈન પનીર ભુરજી, જેની સામગ્રીમાં આપણને લાગશે ગ્રેટ કરેલું પનીર, બારીક ચોપ કરેલા કેપ્સિકમ, બી કાઢીને બારીક ચોપ કરેલા ટોમેટોસ, બારીક સુધારેલી કોથમીર, વાટેલા લીલા મરચાં, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, ઓઇલ. તો ચાલો આપણે જૈન પનીર ભુરજી બનાવીએ. જેની માટે આપણે પહેલાં પેનમાં ઓઇલ લઈ લઈશું. આપણું ઓઇલ ગરમ થાય એટલે આપણે જે વાટેલા ક્રશ કરેલા લીલા મરચાં છે એ નાખશું. એની અંદર આપણે આ બારીક ચોપ કરેલા કેપ્સિકમ છે એ પણ નાખી દઈશું. હવે આપણે એને હલાવી લઈશું. હવે આપણે એની અંદર ચોપ કરેલા જે ટોમેટોસ છે જેના આપણે બી કાઢી લીધા છે એ નાખશું. હવે આપણે જે ફ્લેમ છે એ થોડી સ્લો કરી દઈશું તાકી આપણા કેપ્સિકમ અને ટોમેટો બળી ન જાય. હવે આપણે એની અંદર હળદર પાવડર છે એકદમ હલકી મસ્તી નાખશું, લાલ મરચું પાવડર નાખશું અને થોડું સ્વાદ માટે આપણે એની અંદર ગરમ મસાલો નાખશું, જેનાથી ભુરજીની ફ્લેવર થોડી સારી થઈ જશે. આની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. જે બારીક ચોપ કરેલી કોથમીર છે એ પણ આપણે એની અંદર જ નાખી દઈશું. હવે આ બધું આપણે એકવાર પાછું હલાવી લઈશું. હવે આપણે એની અંદર આ જે પનીર જે છે ગ્રેટ કરીને રાખ્યું છે એ નાખી દઈશું. બે થી 3 મિનિટ આપણે એને ઢાંકીને થવા દઈશું. આપણી પનીર ભુરજી તૈયાર થઈ ગઈ છે. આપણું જે પનીરની અંદર જે ઓઇલ છે એ છૂટવા માંડ્યું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. આ આપણી જૈન પનીર ભુરજી તૈયાર થઈ ગઈ છે. તો ગરમા ગરમ નાન હોય કે ભાખરી કે રોટલી હોય, કોઈની બી સાથે આ પનીર ભુરજી બહુ જ સરસ લાગશે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને બનાવો. આપ સૌને જો અમારી રેસિપીઝ પસંદ છે તો અમારા ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને અમારા સાથે જોડાઈને રહો. હેપી કુકિંગ.